કચ્છના રાપર તાલુકામાં ખાતર માટેનો કકળાટ હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વનું કહી શકાય જ્યાં કચ્છના રાપર તાલુકામાં ખાતરનો કકળાટ જારી જોવા મળી રહ્યો છે। તો ખેંગારપર ગામે ખેડૂતો ખાતર લેવા માટે લાઈનોમાં ઉભા રહ્યા છે। ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં ખેડૂતોની સવારના 4 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહ્યા। ખેડૂતો સવારે 4 વાગ્યાથી જ લાઈનોમાં ઉભા રહ્યા છે। ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળી રહ્યો નથી, જ્યાં ખાતરની અછતના કારણે રવિ પાકમાં મુશ્કેલી થઈ રહી છે। રવિ પાકમાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ખાતર મળી રહ્યું નથી, જ્યાં નાયબ ખેતી નિયામક દ્વારા 3 દિવસ અગાઉ પણ દાવો કરવામાં આવ્યો હતો। ખેંગારપર મધ્યે ખાતર વિતરણ કરવાનું હોય, સવારના વહેલી સવારે 5 વાગ્યાથી ખેડૂતોની લાઈન લાગી છે। લગભગ 5 થેલી પ્રમાણે 410 ખેડૂતોને આપવાનું છે। એની સામે લગભગ 600 જેવા ખેડૂતોની લાઈન સવારે 5 વાગ્યાથી પણ લાગી ગઈ છે। તો ખાતરની અછત નિવારવા વધુને વધુ ફાળવણી કરવામાં આવે એવી અમારી માંગ છે। આજે સવારે ખાતર ખેડૂતોને વિતરણ કરવાનું હોય, ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં આવી ગયેલ છે, પણ આજે અમારી પાસે જે જથ્થો રહ્યો એ પણ આવેલા ખેડૂતોને પૂરતો આપી શકીએ તેમ નથી। આજે પણ ખેડૂતોને અમુક ખેડૂતોને વિલા મોઢે પરત જ ફરવું પડશે। તો સરકારશ્રી તથા ખાતર ઓથોરિટીને મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ જથ્થો ફાળવે, જેથી કરીને આ રવિ સિઝનમાં ખેડૂતોને પૂરતો જથ્થો મળી રહે। ખેડૂતો લાઈનમાં